દાહોદના બહુચર્ચિત નકલી એનએફ કેસમાં પોલીસે પહેલેથી જેલવાસો ભોગવી રહેલા ડેવલપર અને બિલ્ડર શેષવ પરીખ, વચેટિયા અદનાન વોરા તેમજ બે સરકારી કર્મચારીઓ મેન્ટેનન્સ સર્વેયર રાહુલ ચાવડા તેમજ શિરસ્તેદાર ડીકે પરમારની ટ્રાન્સફર વોરંટના આધારે ડોકી સબજેલ ખાતેથી ધરપકડ કરી છે। આ મામલે દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી સિલસિલાબંધ ખુલાસા કર્યા હતા। ડીવાયએસપી જગદીશ ભંડારીએ સમગ્ર કેસને લઈને શું કહ્યું હતું જોઈશું આ રિપોર્ટ। ચારના રોલમાં જોવા જઈએ તો શેષવ પરીખ અને અદનાન વોરા એનો રોલ એ પ્રકારનો છે કે જમીનના માલિકો પાસેથી એને કરાવવા માટે પ્રક્રિયા પોતે સંભાળી વચેત્રીએ કામ કરી અને એનો હુકમ ખોટો બનાવવામાં મદદરૂપ થયા હતા। જ્યારે અન્ય બે લોકો રાહુલ ચાવડા અને ડીકે પરમાર એમનો રોલ એ પ્રકારનો છે કે સિટી સર્વે કચેરીમાં જે પ્રોપર્ટી કાર્ડ યોગ્ય નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા અનુસાર બનાવવું જોઈએ એમના બદલે એ પ્રક્રિયાને બાયપાસ કરીને સીધું જ પ્રોપર્ટી કાર્ડ બનાવી આપ્યું હતું આ ખોટા હુકમનો ઉપયોગ કરીને અથવા અન્ય કોઈ રીતે। આ કારણોસર આ ચારે લોકોને ફરીથી હિરાસતમાં લઈ અટકની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। પોલીસે આ ટીડીઓના કેસમાં દાખલ થયેલી 70 જણાની ફરિયાદમાં ઉપરોક્ત પકડાયેલા ચારે ઇસમોના નામ ખુલ્યા છે। પોલીસે આ કેસમાં તપાસ દરમિયાન પકડાયેલા ચારે આરોપીઓનો શું રોલ હતો તે અંગે પણ મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા કે દાહોદ ખાતે જે એને લગતના અલગ અલગ ગુનાઓ દાખલ થયા હતા એ પૈકી આજ રોજ અન્ય ગુનામાં અટક થયેલા આરોપીઓ પૈકી શેષવ પરીખ, અદનાન વોરા, રાહુલ ચાવડા અને ડીકે પરમાર આ ચાર આરોપીઓને અન્ય ગુનામાં અટક કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી જેલમાંથી કબજો મેળવવામાં આવેલ છે અને તેમની અટકની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે। આ તમામ આરોપીઓ છે એ અલગ અલગ ગુનાઓમાં અગાઉ અટક થઈ ચૂકેલા હતા અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા, પરંતુ તપાસ દરમિયાન જે અન્ય ગુનો દાખલ થયો છે એમાં પણ નામ ખુલ્યા આવતા તેમને એ ગુનાના કામે પણ અટક કરવા માટે હાલમાં કસ્ટડી સંભાળેલી છે। હાલમાં જે કસ્ટડી છે એ ટીડીઓની જે ફરિયાદ હતી એમાં તેમને અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે। આપણે જણાવી દઈએ કે 28/10/2024 ના રોજ ટીડીઓના બોગસ હુકમોના આધારે સરકારના પ્રીમિયમ ચોરીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો। આ મામલે 70 લોકો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસે આ કેસમાં 70 જેટલા સર્વે નંબરોમાં 112 જેટલા બનાવટી હુકમોની તપાસ હાથ ધરી છે। પોલીસે આ કેસમાં 50 જેટલા લોકોને હાલ નોટિસો આપી પુનઃ નિવેદનો લેવા માટે પોલીસ મથકે બોલાવ્યા છે। એટલું જ નહીં, ટીડીઓની આ ફરિયાદમાં 15 જેટલા ઇસમોની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસ દરમિયાન કેટલાક લોકો મળી ગયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ કેસમાં હજી પણ પોલીસ તપાસ કરી રહી છે। આ સમગ્ર પ્રકરણમાં આ ઉપરોક્ત ચારે આરોપીઓ પૈકી અત્યાર સુધી શેષવ પરીખ 3 કેસોમાં તેમજ અદનાન વોરા, રાહુલ ચાવડા તેમજ શિરસ્તેદાર ડીકે પરમાર બે ગુનાઓમાં સામેલ હોવાનું ધ્યાને આવ્યું છે। નકલી એને પ્રકરણમાં સામેલ 3 સર્વે નંબરો પોલીસ તપાસ દરમિયાન ડ્રોપ કરવામાં આવ્યા છે, કારણ કે પોલીસ તપાસ દરમિયાન આ 3 સર્વે નંબરોના જે કાયદાકીય પ્રોસેસ છે એ ફોલો થઈ હોવાનું સામે આવ્યું છે। વિવિધ કચેરીના અભિપ્રાયો સાચા હોવાનું સામે આવ્યું છે, જ્યારે હુકમોમાં પણ અધિકારીઓની સહીઓ સાચી હોવાનું જણાઈ આવ્યું છે, પરંતુ પોલીસને આ 3 સર્વે નંબરોને ક્લીન ચીટ આપવા માટેની સત્તા નથી, કારણ કે આ સત્તા મહેસૂલ વિભાગને છે। એટલે પોલીસે તેની તપાસનો અહેવાલ અને અન્ય જે હુકમો અને જે પ્રોસેસ છે તમામ રેકોર્ડ મહેસૂલ વિભાગમાં મોકલી આપ્યા છે। હવે મહેસૂલ વિભાગ આ 3 સર્વે નંબરો આખરી નિર્ણય લેશે, ત્યારબાદ તેના ઉપર કોઈ એક્શન લઈ શકાશે। હાલ પોલીસે પકડાયેલા ચારે ઇસમોને ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ હેઠળ લઈ જવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। હવે રિમાન્ડ દરમિયાન આ પકડાયેલા ચારે આરોપીઓ પોલીસ સમક્ષ કયા ખુલાસા કરે છે, નકલી એને કેસમાં આગળના સમયમાં કઈ હકીકતો સામે આવે છે તે હવે જોવું રહ્યું। ધન્યવાદ।